आपको अगर ये वीडियो पसंद आए तो आप लाइक करें, शेयर करें, जानकी वीडियो यूट्यूब चैनल को सब्सक्राइब करें और नए और लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकॉन पर क्लिक करें। काला काला आसमां है। धरती बचाओ जीवन बचाओ धरती बचाओ जीवन बचाओ धरती बचाओ जीवन बचाओ। અરે બેન તમે લોકો સમજતા કેમ નથી? અરે 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 બેન સાંભળતા પણ નથી. એ જલ્દી કર એ બબ્બો બહુ લાગી છે એ આગોરા એલા એ આ તમારા બાગનો બગીચો સમજી ગયા છો? અરે હા પણ બંધ તો કરવા દ્યો. અરે ચીચી ગંધારો આખું બગાડી નાખ્યું. એ ચાલ ભગ 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 અહીંથી. એ ચલો ભાગો જલ્દી. રાધાજીના ગળા પછવાર કૃષ્ણ કનૈયો ઊભો ઊભો. એ માં મારી નાયકો આ કૂટ્યો ક્યાંથી આવ્યો? રે આગળ એને વાલા મુઈના તમે ક્યાંથી આવ્યા? આ બધું એક તો કેળાની સાયલું ને બાયલું ને રસ્તામાં નાખીને બેઠોસ ને મને કેસ ક્યાંથી આવ્યા? મારું તો ડી બગાડ્યો ગેલો. કોણ? હું હું કરેસ? હાલમ તે જેમ બધી નેવડા બેઠા ન. ઓ ભાઈઓ આ બધું શું ચાલી રહ્યું છે? કાયલા તું કોણ? હું છે તારે? આ બધા ઝાડવા શા માટે કાપો છો? એ આંધળી બજાર દેખાતું નથી? આ જો રસ્તાનું કામ ચાલુ છે. મસ્તર 4 ટ્રેક રસ્તો બને છે. પણ શા માટે? અહીંયા તો 4 ટ્રેક રસ્તાની જરૂરત જ નથી અને તમે આ સુંદર ઝાડવાની ચાદર ઉડાડી નાખી. એ યાર આ બધા લપિયા લઈને જાની કોન્ટ્રાક્ટર સાહેબ પાસે કામ નહીં કરવા દેઈને ખોટી ગાયરું ખવડાવશે. ચાલ હટ હટ. સાહેબ આ કોઈક છે ક્યાર નો લપસપ કર્યા રાખે છે, કામ પણ નથી કરવા દેતો. નેવડી બજાર. હા બોલ હું છે ભાઈ તારે? આ કચરો કચરા પેટીમાં નાખવાની ભાન નથી પડતી. એ આ તાર બાપનું મસ્ત ટાઈટલી ધોયેલું સફેદીની ચમકાવાળું મારા બૈરાએ જોયેલું સચ છે. એ જોશે ને ગંધારું તો મારા ટાટિયા ભાંગી નાખશે ને તું બાપાનું કચરા પેટી સમજીને કચરો નાખા નાક કરે છે. બૈરાથી બીવે છે પણ ધરતીને ગંદી કરવાથી બીતો નથી. હે એ પંચાયતની તમારે હું હતું એ બોલો ને. એક ટ્રાકી જાન લઈને નીકળી પડ્યો છે. બોલ હું છે તારે? અરે તમે આ ઝાડવા શું કામ કાપો છો? કોને પૂછીને કાપો છો? એ તું કોણ? મારો બાપ છે તે મને પૂછવા આવ્યો છે. હે જબાન સંભાળીને વાત કરો હો. અમે પર્યાવરણ રક્ષકો છે, અમને અધિકાર છે આ બધું જાણવાનો. એ ભાઈ સાઈડમાં આવતું સાઈડમાં. હા બોલો. જો સેટિંગ ને બધું કરવા આવ્યો હોય ને તો યાર હું
મૂક્યા નથી. એ આ તો બધી ધારાસભ્યના હાથમાં હોય અને ઓલરેડી બધી જ લેનદેન થઈ ગઈ છે, એટલે હવે આમાં કાંઈ કવા જેવું નથી. એ ભિખારી, તારી જેમ બધા કૂતરા ના હોય કે ખાવા માટે જ કામ કરીએ. હું મારી પ્રકૃતિને માટે કામ કરું છું. આ તો બધી પરવાનગી લઈને જ આ બધું થાય છે, એટલે જે કઈ ઢીંગાણા કરવા હોય ને એ અહીંયા નહીં હો. અહીંથી હાલતા ઉભરો, બાકી બધાને ડોલ માર મારી હકેલી મૂકી. અમે પ્રકૃતિના બાળક છે, આવી બધી ધમકીઓથી નથી ડરતા. કેમ ભાઈઓ? હા. એટલે ઓય આવો તો બધા દાંડા લઈને ભગાડો કાવલાઓને. બાપા બાપા, બરાબરની સોટી પડી. બહુ લાગ્યું. હા. અરે મોઢું બગાડી નાખ્યું, ડાઘે ડાઘા પાડી નાખ્યા. બેન, કાલે નવરાઈથી પાર્લર જઈ આવજો. હવે આપણે શું કરશું સર? તમે જ કયો શું નથી કર્યું? મેં હજારો કિલોમીટર પગ યાત્રાઓ કરી છે. મોટા મોટા લીડરો, બિઝનેસમેનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કલેક્ટરોથી માંડીને કેટલાક ઓફિસરોને અરજીઓ, આજીજી બધું જ કર્યું. અન્ન જણ ત્યાગ કરીને ધરણા પર બેસીને પણ જોયું. 2-4 દિવસ ફરક આવે પછી હતું એવું ને એવું. કોઈને સુધરવું જ નથી. પણ કાંઈક તો કરવું જ પડશે ને સર. આપણે જ હાર માની જશું તો માં પ્રકૃતિનું કોણ? કરીશ. હવે હું દેહ ત્યાગ કરીશ. શું? દેહ ત્યાગ? તમે આત્મહત્યા કરશો સર? આત્મહત્યા કરવું તો પાપ છે. હા, હું પણ જાણું છું એ પાપ છે, એટલે જ હું આત્મહત્યા નહીં કરું. તો શું કહેવા માંગો છો સર? હું સ્વયં પ્રાણોના હરનાર યમરાજને નોતરીશ. સર, પણ એ કેવી રીતે શક્ય છે? હું ઘોર તપસ્યા કરીશ. કાં તો મારો જીવ રહેશે, કાં તો યમરાજ આવશે. ઓમ યમ યમ કમ કમ, 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 ઓમ યમ યમ કમ કમ. પ્રભુ, આ મારો બ્રહ્મ છે કે પછી વાસ્તવમાં કોઈ તમને પોકારી રહ્યું છે? મને હા પ્રભુ, પ્રતીત થાય છે કે કોઈ મનુષ્ય તમારી આરાધના કરી રહ્યું છે. એના અવાજથી
આખું યમલોક ગુંજી ઉઠ્યું છે. શું વાત કરો છો ચિત્રગુપ્ત? આ તો અત્યંત આશ્ચર્યજનક છે. આહાહાહા! અદ્ભુત! કોઈ જીવ મારી આરાધના શું કામ કરે? કોણ છે એ જીવ? એ જાણવા માટે તો આપણે સ્વયં પૃથ્વી લોક જવું પડશે. આહાહાહા! અદ્ભુત! ચાલો ચિત્રગુપ્ત, તો આપણે પૃથ્વી લોક માટે પ્રસ્થાન કરીએ. અદ્ભુત! 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 અત્યંત અદ્ભુત! ચિત્રગુપ્ત, હું અત્યંત પ્રસન્ન છું આ મનુષ્ય પર. હા પ્રભુ, આ દ્રશ્ય તો અત્યંત આશ્ચર્યજનક છે. આહાહાહાહા! વત્સ ઉઠો, વત્સ ઉઠો! ચિત્રગુપ્ત, ચેક કરો, આ મનુષ્ય સૂઈ તો નથી ગયો ને? આહાહાહાહા! ઉઠો વત્સ, ઉઠો! પ્રભુ, મારી પાસે એક સરસ મજાની કળા છે જે હર એક ભારતીયમાંની ખાસિયત છે. એનાથી સારા સારા ઉઠી જાય. આહાહાહાહા! અદ્ભુત! તો એનો તુરંત ઉપયોગ કરો ચિત્રગુપ્ત. આહાહાહાહા! અદ્ભુત! અદ્ભુત! પ્રભુ, પ્રભુ! રોંગ નંબર. પ્રભુ, આહાહાહાહા! યમ હે હમ. પ્રભુ, પ્રભુ! હું ધન્ય થઈ ગયો પ્રભુ, હું ધન્ય થઈ ગયો. તમે મારી પ્રાર્થના સાંભળી લીધી પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હું ધન્ય થઈ ગયો. જોયું ચિત્રગુપ્ત? જોયું? આહાહાહાહા! વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. માંગ, શું જોઈએ છે તારે? પ્રભુ, તમે મારા પ્રાણ હરી લ્યો. મારે મૃત્યુ જોઈએ છે પ્રભુ. તને સમજવામાં ભૂલ થાય છે બાળક. હું પ્રાણ હરું છું, પણ એના નિશ્ચિત સમય પહેલા, અને ભાગ્ય પૂરું થાય ત્યાં સુધી હું કાંઈ કરી શકતો નથી. પ્રભુ, હવે તમે પણ મને નિરાશ ના કરો. આત્મહત્યા કરવું પાપ છે, એટલે તો મેં તમારી આરાધના કરી. હવે હું શું કરું? સ્વયં યમરાજ પણ મારી મદદ કરવા તૈયાર નથી. હવે હું શું કરીશ? વત્સ, તમારી સમસ્યા જણાવો. તમે શા માટે મૃત્યુ ઈચ્છો છો? શું કહું પ્રભુ તમને? ત્રાસી ગયો છું આ સ્વાર્થી લોકોથી. ચારે તરફ ગંદકી જ ગંદકી, પ્રદૂષણ જ પ્રદૂષણ. દિવસે દિવસે માં પ્રકૃતિનું અપમાન થાય છે. આ સ્વાર્થી માણસ પોતાના સ્વાર્થ સિવાય કોઈનું નથી વિચારતો. વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, સમુદ્રી જીવો બધું નષ્ટ થઈ રહ્યું છે. તો હું જીવીને શું કરું? તો આ સમસ્યાનું સમાધાન થવું જોઈએ. મૃત્યુ એનો ઈલાજ નથી. ના પ્રભુ, મારાથી બનતા બધા પ્રયત્નો હું કરી ચૂક્યો છું. આ લોકોનો કોઈ ઈલાજ નથી, અને માં પ્રકૃતિને નષ્ટ થતા જોવાની મારામાં શક્તિ નથી. પ્રભુ, આ મનુષ્યએ તમારી કઠોર તપસ્યા કરી છે. એની સાથે થયેલ અન્યાયનો ન્યાય સ્વયં ધર્મરાજ નહીં કરે તો બીજું કોણ કરશે? સત્ય વચન. ન્યાય તો થશે, જરૂર થશે. ચિત્રગુપ્ત, ન્યાયાલય તૈયાર કરો, અને આ મનુષ્ય સાથે જેણે જેણે અન્યાય કર્યો છે એ બધાને મારી સમક્ષ હાજર કરો.